હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને અમારી સાથે જોડાઈ રહેજો. ગુડ મોર્નિંગ પ્રજ્ઞા. ગુડ મોર્નિંગ. આજે અમારે રવિવારની રજા છે. ગૃહઉદ્યોગની ઢોકળા બનાવીએ છે. બાળકોને ખાવાતા રસોઈ બની ગઈ છે બપોરની. હવે બાળકો કે ઢોકળા ખાવા છે તો ઢોકળા બનાવીએ છે. પછી તેને સળવા મૂકશું, વઘારશું. શેનો લોટ નાખ્યો? આમાં ઘઉંનો જાડો લોટ નાખ્યો છે, ચણાનો લોટ નાખ્યો છે, બાજરાનો લોટ નાખ્યો છે, ઓહો, નાખ્યું છે. કાવ્યબેન પણ ઢોકળા ખાવા બેસી ગયા છે. આને શું કહેવાય? પિંડિયા. અને પિંડિયા કહેવાય છે. ચણાનો લોટ ને બાજરાનો લોટ ને ઘઉંનો જાડો લોટ ઘઉંનો લોટ ને ઘણા બધા લોટ મિક્સ કરી દીધા ને દૂધી. ને દૂધી, આદુ લસણની પેસ્ટ. નિમિષાબેન ને બહુ ઢોકળા ભાવે છે. નિમિષાબેન વર્ગી ગયા. અને આજે ઘૂઘરા ખાવા છે. તો દૂધી પડી હતી તો મેં કીધું લાવો દૂધીનું ઢોકળા. ઘૂઘરા. મેંદાના લોટના કાવ્યાબેન ને જો કાવ્યાબેન વર્ગી ગયા પિંડિયા કરવા. કાવ્યાબેન ને આવડે એમ તો ઢોકળા બનાવતા. કેવા પિંડિયા બનાવીશો કાવ્યા? ઓહો, હા. કાવ્યા અસલ પિંડિયા બનાવે. આપણે આ બધે ભેગું કામ કરવું છે. દૂધીના ઢોકળા. મિત્રો આજે કામની રજા હતી. ગૃહ ઉદ્યોગનું ક્રાઇમ્સનું કામ બંધ હતું. રસોઈ થઈ ગઈ, ફ્રી થઈ ગયા તો દૂધીના ઢોકળા બનાવી નાખે. પિંડિયા થઈ ગયા તો કુકરમાં સડવા મૂકી દે છે. પાકી જાય એટલે પછી એને વઘારશે. થઈ ગયું કાવ્યા? એવો પિંડિયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેને સડવા મૂકવાના છે. મિત્રો હવે ઢોકળા થઈ ગયા છે, પાકી ગયા છે. શેડાવવા મૂક્યા હતા તો સડી ગયા છે. હવે એનું કટિંગ થાય છે. કટિંગ કરીને હજી એને વઘારવાના હોય. હવે કટિંગ કરે છે. આવી રીતે નાનું નાનું કટિંગ કરી નાખે. ત્યાર પછી એને વઘારશે. મિત્રો કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઢોકળાને વઘાડે છે. તેલ નાખી દીધું છે. હવે બધા મસાલા નાખશે. શું નાખવાનું હોય એમાં પ્રજ્ઞા? જો આ રાઈ જીરું છે, હિંગ છે, મીઠા લીમડાના પત્તા છે. મીઠો લીમડો ને રાઈ જીરું ને હિંગ ને તેલ. પછી ધાણા ભાજી, કોથમીર. બીજું કઈ નહીં. કોઈને તીખા ભાવે તો ચટણી નખાય ન કરે. એટલું તારવામાં સંભળાય નહીં બોલી. ના નખાય. પપ્પા શું કરે? તેલ કાઢે. નાખવું છે ને ઢોકળા વઘારવામાં એટલે તેલ આવી ગયું છે. રાઈ જીરું ને હિંગ ને બધું પેલા નાખી દેવાનું.
પાંદડા નાખવાના કે આખા ડાયરેક્ટ જ નાખી દેવાના? આખા આખા ડાળખા જ નાખી દેવાના. પાંદડા પણ હાલે એવું કઈ ના હોય, પણ આપણે તો મિત્રો ઢોકળાનો વઘાર લાગી ગયો છે. ઢોકળા હમણાં થઈ ગયા છે કમ્પ્લીટ. જો કેવા મસ્ત દેખાય છે. જો મિત્રો, નમક ઉપરથી નાખવાનું. જ્યાં ઢોકળાનો વઘાર લાગી ગયો છે. તો મિત્રો જ્યાં ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ, વઘાર લાગી ગયો છે. હવે આને ખાવાના છે. કેવા બન્યા છે જોઈએ. જો મિત્રો ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. બધે ખાવાના ચાલુ કરી દીધા છે. એ બાળકોને દૂધીને ઢોકળા ખાવા હતા. અમારા કાવ્યાબેન ને ઉર્વશીબેન ને સુમિતભાઈ, નિમિષાબેન ને નિમિષાબેન ને કાંઈ કંઈક અલગ અલગ ખાવા જોઈએ. શાક રોટલી ઓછી ભાવે. કાયમી આવું નોખું નોખું અલગ અલગ કંઈક ખાવા જોઈએ. કાયમી બનાવે કંઈક 3 વાગે એટલે 3 વાગે ખાઈને પછી ટ્યુશનમાં જવાનું. મિત્રો જો ઉનાળો આવી ગયો છે. ગોલાવાળા ભાઈ આવ્યા હતા તો બધે ગોલા લઈ લીધા છે. હજી દૂધીને ઢોકળા ખાઈને બેઠા છે. ઢોકળા પૂરા કર્યા. પેલા ગરમ ખાય પછી ઠંડુ ઉપરથી. દરરોજની માટે એમ જ કરે. પેલા ગરમ ખાઈ લે પછી ઠંડુ ખાય. હવે બધે ગોલા ખાવાનું ચાલુ કરી દીધું છે. અત્યાર સુધી ઢોકળા ચાલુ હતા. ઢોકળા બનાવ્યા ખાધા. હવે ગોલા ખાવાનું ચાલુ કરી દીધું. તો અમારે ઉર્વશીબેન ખાહે. અમારે ઉર્વશીબેન ને ઢોકળા ના ભાવે. ઠંડુ ગમે એ દિયો ખાઈ જાય. કાવ્યાને કાવ્યા એ ઢોકળા ના ખાતા. ગોલા આવી જાય તો તળી જ કાઢે ને. અમારે ઉર્વશીબેન કે ગોટા વારે. હા એ બરાબર છે. એનો ગોલો તું ખાઈ જાય તો ક્યાંથી ખાવા દે? તારો ખા ને તું. બધા કેમ ગોલા ખાય છે? અર્થાવે તો પૂરો કરી દીધો. સુમિતભાઈ જો ખુરશી ઉપર ચડીને ખાય છે. નીચે ના બેસે. કપડાં બગડી જાય ઉપર ચડીને જ ખાય. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને તાતા બાય બાય.